થોડું પ્રસંગ બાકી હતું. હા એવું હતું, મને લાગે છે. હરિ શ્રી ગોપીજન અમે વલ્લભ નમઃ વિજયતે શ્રી દ્વારકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 11મો અધ્યાય. એમાં આગળ વધતા પહેલા કાલે જે વાંચન લીધું હતું એ અને એના અંતર્ગત જે વૈષ્ણવ પધરાવાના છે એનું સ્મરણ કરીને પછી આગળ વધીએ છીએ. સોરી હા, આઈ ડિડન્ટ મીન ટુ કટ, પણ મેં પેશન્સ રાખી, પણ મને બિલકુલ નથી સમય હોતો આ સમયે. તમે બધું વાત પછીથી કરો ને તો વધારે સારું પડે. ચલો આગળ વધીશું. પહેલા વાંચનમાં શું આવ્યું હતું એ લઈ લઈએ અને પછી એના અંતર્ગત જે વૈષ્ણવ પધરાવાના છે એનો ક્રમ ચાલુ રાખીએ. બરાબર? ઠાકોરજી હવે ક્યાં પધાર્યા છે? દ્વારકામાં. ઠાકોરજી દ્વારકામાં નગર પ્રવેશ એમનો થાય છે ને ત્યાં એમનો સત્કાર થયો છે, એમનું પૂજન કર્યું છે. અને ઠાકોરજીને એવું લાગેલું, એટલે આમ કઈ આટલી બધી વિગત કદાચ નહીં આપવી જોઈએ, પણ ઠાકોરજીને એવું લાગ્યું કે ઘોડા થાક્યા એટલે પોતે વિશ્રામ કર્યો છે ત્યાં. પછી દ્વારકાનું ચિત્ર બતાવ્યું કે દ્વારકામાં કેવું એમ કે જલ પેલું દુર્ગ હતું ને બહાર કઈ પેલો આનર્ત નહીં, આનર્ત નગરમાંથી પ્રવેશ કર્યો. પછી ત્યાં જલની આગળ પાછળ છે ને દ્વારકા નગરી, એટલે તમે એવું બોલેલા બેટ નહીં, બેટ કહેવાય ને? હા, દ્વારકા બેટ. એટલા માટે. અને હું આટલા બધા એટલે મેં લખી લીધું હતું જલદત્ત કુશસ્થલીના દ્વારકા, પણ કાલે પછી આપણે વાંચનમાં લીધું ત્યારે આ નામ વધારે મેં પેલું જલદત્ત કુશસ્થલી આવતું હતું ત્યાં આગળ દ્વારકા એવું લખી લીધું હતું, પણ મને માં નતું ખબર કે કુશસ્થલી કેમ કહ્યું ને એ રીતે આપણને પછી એટલે પેલો કુશ. હા બરાબર છે. હા, એ કાલે આપણે એનો ઉલ્લેખ કરેલો ને. પછી હવે બીજું, પ્રભુને એટલી બધી તો ત્યાં આગળ જયારે સ્વાગત થયું ત્યારે ભેટો આવી, પણ એના માટે સરસ શબ્દ વાપર્યો હતો કે પ્રભુ તો પૂર્ણ કામ છે, એમ કે આત્મારામ છે, એટલે એમને તો આ બધાની કોઈ અપેક્ષા હોય જ નહીં. પોતે જ એમ કે લક્ષ્મીપતિ છે. તો પછી ભેટ કેમ કરવાની? એટલે ભેટની કોઈ જરૂર જ નહોતી ને. તો પછી કેમ કરવાની? જરૂર તો આપણને ખબર છે, અત્યારે આપણા ઠાકોરજી પણ પૂર્ણ કામ છે, તો આપણે કેમ કરીએ છીએ? કૃતાર્થ કરવા, ભેટ પ્રભુ સ્વીકારે. આમાં શું આવ્યું? મને જો આના 50 જવાબ પણ હોઈ શકે છે ને બધા યથાર્થ હોઈ શકે છે. વાંચનમાં શું આવ્યું? તમે રોકાઓ, હું બીજા બધાને પૂછું છું. તમે ઇનફ સ્ટાર્ટ કરી દીધું છે, કેમ ભેટ કરવાની? તો પછી એવું કેમ કારણ કહ્યું અંદર? પ્રભુ તો કિમ આસનમ ગરુડાસન પર બિરાજમાં વાળા લક્ષ્મીના પતિ, તો પછી કૌસ્તુભની ધારણ કરવા વાળા, તો પછી એમને તો શું કઈ અપેક્ષા નથી, તો આપણે કેમ કરવાનું? એના દ્વારા આપણને શું? એક ભાગવતજી માંથી કહી દઉં ના, ભાગવતજીમાં તમે ઊંચા નીચા જ થયા કરશો. શાંતિ. મને ખબર પડે ને કે કોણે મનન કર્યું છે. એના દ્વારા આપણો ભાવ અંગીકાર થાય. સૌને કૃતાર્થ કરવા માટે, ભક્તોને કૃતાર્થ કરવા માટે પ્રભુ ભેટ સ્વીકાર. અને પ્રભુને ભેટ થતા એમનો સ્પર્શ થાય. હા, કલ્પનાબેન, કલ્પનાબેન સરસ. આની જ સેવામાં પણ એટલા માટે સેવા સંબંધી પ્રશ્ન હાથ સ્પર્શ કરીએ પ્રભુને, એટલા માટે સેવા સંબંધી પ્રશ્ન કર્યો કે આપણે કહીએ છીએ હાથ પવિત્ર કર્યા. કેમ હાથ પવિત્ર કર્યા કહીએ છીએ? કારણ કે આપણે કઈ કરવા માટે સમર્થ નથી, પણ એના દ્વારા આપના હાથ પવિત્ર થઈ ગયા, આપનો દેહ પવિત્ર થઈ રહ્યો છે પ્રભુને સ્પર્શ કરીને. નહીં તો ગમે તે ટાઈમે જગાડીએ, ગમે તે ટાઈમે પોડાડીએ, પાછું ફાયું કરે. સવાર 4 વાગે નીકળવાનું હોય તો 3 વાગ્યામાં,
અને બપોર 2 વાગે આવવાના હોય તો બપોર 3 વાગ્યામાં જાગે. એટલે આવી તો આપણી સ્થિતિ. તો આ બધું કરીને આપણા પ્રભુ આપણી પાસે બિરાજમાન છે. કેમ? તો એક તો આપણે કૃતાર્થ થઈએ છીએ નહીં, પ્રભુ આપણને કરાવે છે, શ્રમ લઈને આપણા માથે બિરાજમાન છે વલ્લભની કાનીથી. પછી તો આખો દિવસ એવું ના થાય ને? કલ્પનાબેન શું બોલ્યા નિશા? બરાબર સંભળાવ્યું ને? બધાનો બહુ એક સ્પર્શ સાથે અવાજ આવ્યો. કલ્પનાબેન બોલો. પ્રભુને ભેટ ધરતા એમનો સ્પર્શ મળે આપણને. પ્રભુનો સ્પર્શ એટલે હાથ પવિત્ર કરીએ ને તે જ. હમ. લીનાબેન, તમને સંભળાયું ના તો પછી આગળ હું કેટલું બધું અને એવું ના થાય કે ના, એ તો આપણે આગળ તો નિશા સાંભળ. હા. મને એકદમ પરફેક્ટ શબ્દથી શબ્દ સમજાઈ ગયું. તું બોલી બધું સમજાઈ ગયું, પણ શબ્દથી શબ્દ એટલે સાંભળવું હતું, કારણ કે બધા બહુ છે ને એક હાથે બોલે છે ને તો અવાજ નહીં સંભળાતો. ગાટ ઇટ. પણ જો તત્વ લેવાનું હોય ને એને લો આપણે, કારણ કે આને જોડવાનું છે. આપણે ભાગવતજી આપણને જ્યારે આચાર્ય ચરણે કહ્યું કે સેવાયમ વા કથાયમ વા, કારણ કે સેવાનો સૌ અવસર હોય પણ અનવસરમાં શું, તો ભાગવતજીની આજ્ઞા કરી નિત્યમાં. તો આપણે તો આ જ તત્વને જોવાનું છે. અહીંયા આગળ આપણે આ ચિત્ર ઊભું કરીએ કે ઠાકોરજી દ્વારકામાં પધાર્યા, બધા જ ભેટ ધરવાયા, એના કરતાં આપના માથે બિરાજમાન એ જ તો સ્વરૂપ આપના માથે બિરાજમાન છે, જેને કઈ અપેક્ષા નથી. કારણ કે ઘણી વખત મર્યાદા, આપણે તો કોઈની સાથે વાતચીતમાં તો પડવાનું નથી. એમાં પછી પાછી પેલી સાખી પણ આપણને યાદ આવે કે વલ્લભ નામ અગાધ જહાં તહાં મત બોલ, હરિજન ગ્રાહક મિલેતા આગે તું ખોલ. એટલે આ તો આપણે કોઈકની સાથે તો ચર્ચામાં પડવાનું નથી, પણ આપણા પરબ્રહ્મ અવતારેના જે એ જ સ્વરૂપ જ્યારે આપણા માથે બિરાજમાન છે, તો એને શેની અપેક્ષા હોય? કાંઈ ના હોય. પણ એ શ્રમ લઈને જ્યારે બિરાજે છે ત્યારે આપના હાથ પવિત્ર થઈ રહ્યા છે, આપણને ઠાકોરજીનો સ્પર્શ મળી રહ્યો છે, અને એની ધન્યતા આપણે અનુભવવાની છે કે શ્રી વલ્લભની કાનીથી આપણને શ્રી ઠાકોરજીનો સ્પર્શ મળી રહ્યો છે, અને ઠાકોરજી શ્રી વલ્લભની કાનીથી આપણી સેવાનો અંગીકાર કરી રહ્યા છે. તો આપણે આ લેવાનું છે આમાંથી. એટલે આખું તમે શું વાંચન થયું છે એ સ્મરણમાં રાખવું જરૂરી એટલા માટે છે કે એમાંથી શું લેવાનું છે એ ખબર પડે. હું એવું નહીં કહું કે વાંચનને યાદ રાખવાની શું જરૂર નથી, તત્વ લો, પણ તત્વ મળશે ક્યારે? જ્યારે પૂરેપૂરું વાગોળશો ત્યારે. ખ્યાલ આવ્યો? અને અત્યારે હું સારું સારું બોલું કે હો ના બરાબર છે, તમને ઘણું યાદ છે, ના, એવું કરવા આપણે બેઠા જ નથી અહીંયા આગળ. એકબીજાને પ્લીઝ કરવા માટે નથી બેઠા, રાજી કરવા માટે. હા, આપણે કોઈને દુઃખી નથી કરવાના, પૂરેપૂરું ધ્યાન પણ થવાનું જ નથી એવું, કારણ કે બધા પોતપોતાના ભાવથી ભાવિત એવા ઠાકોરજીને હૃદયમાં બિરાજમાન કરીને સત્સંગનું શ્રવણ કરે છે. એટલે અહીંયા રાજી દુઃખીનો કોઈ પ્રશ્ન જ નથી. નથી મોટા નાનાનો કે કોને યાદ રહ્યું, વધારે યાદ રહ્યું, ઓછું રહ્યું, એ પણ નથી. પણ તત્વ શું ગ્રહણ કરવાનું છે એ આપણે જ્યારે પૂરેપૂરું જ્યારે સમજીશું ને ત્યારે થશે. ખ્યાલ આવ્યો? પ્રેમિલા, કોઈ મ્યુટ થઈ જજો એવું હોય ને તો તમને. બીરોબેન મને કોહોસ્ટ રાખજો. આ જે છે અવાજ જાય ને તે. હા, પણ હા હા, તો આ કલ્પનાબેને ખૂબ સુંદર રીતે લીધું. હવે આગળ વધીએ આમાં કે કયા 3, એટલે કોણે સ્તુતિ કરીને એ કરીને પછી આગળ વધીએ. બરાબર. જ્યારે ભાગવતજીનું શ્રવણ કરીએ ને ત્યારે આપના જે ઠાકોરજી બિરાજમાન છે એને જ્યારે આપણે હૃદયમાં પધરાવીને કરીએ ત્યારે આપણને એ સંબંધી જ શ્રવણ થવું જોઈએ. એના સંબંધ વિના કંઈ શ્રવણ જ નહીં થવું જોઈએ. એટલે હાથ પવિત્ર કરવાનું જે આપણને ઠાકોરજીના સેવામાં કહ્યું એ જ અહીંયા આગળ કે છે કે આ જે પ્રભુ, કારણ કે એમને પૂરેપૂરી દ્વારકા નગરી, દ્વારકાનું સંબંધ શેની સાથે બતાવ્યો? જ્યારે દ્વારકા નગરીનું સ્થાપન કર્યું ત્યારે એનો સંબંધ કોની સાથે, એની કમ્પેરિઝન કોની સાથે બતાવી? કેવી છે આ દ્વારકા નગરી?
ગોલોકધામ જેવી. ના, ગોલોકધામ જેવું કશું હોય જ ના શકે. ગોલોકધામ એક જ છે, આજુબાજુ જલ છે ને આજુબાજુ. સ્વર્ગથી પણ અધિક. દ્વારકા નગરી કેવી છે? સ્વર્ગથી પણ અધિક છે. હમ, હમ. આપણે જોઈ ગયા ને, હા હા રાઈટ? યા. ગોલોકધામની સમાન તો કશું નથી, જ્યાં સ્વામીજીને શ્રી ઠાકોરજી લીલા પરિકર સહિત. દેવને દુર્લભ એવું હતું. પણ આ દેવોને દુર્લભ, દેવો ક્યાં રહે? તો સ્વર્ગમાં. તો એમને પણ એટલે એ સ્વર્ગથી પણ અધિક જ્યાં આગળ છે સુખ અને સૌંદર્યતા, એવા દ્વારકા નગરીને પ્રકટ કરનાર જ પ્રભુ છે. હમ. તો પછી એમને શું અર્પણ કરી શકાય? પણ એમને કરશે, કરવા જે કંઈ નાનું અમથું હશે એ કરવા જશે ત્યારે એમનો સ્પર્શ તો મળશે ને. તો એ સ્પર્શનું સુખની અહીંયા વાત છે. દરસ પરસ, દર્શન તો થયા, હવે પરસ જે હૃદયને પ્રાપ્ત થવાનું છે સ્પર્શ દ્વારા. હમ. દરસ એ દ્રષ્ટિનો, આંખોનો વિષય છે, પરશ એ હૃદયનો વિષય છે. હમ. આપણે કઈ દરસ કર પરસ કર, તો એ બેમાં ભેદ શું છે? તો એક ભૌતિક ચક્ષુનો વિષય છે અને એક હૃદયનો વિષય છે. તો આ જે છે અહીંયા આગળ કહ્યું કે એમને શું, કારણ કે ઘણી બધી વાર આવી કોઈ ચર્ચામાં પડવું પણ નહીં ક્યારેય, કારણ કે કંઈક કરતા કરતા કાં તો અહંકાર આવે કાં તો બગાડ થાય. બેની પૂરેપૂરી અત્યારે જે શિક્ષાપત્ર જ્યાંથી અટક્યું છે રાજાનું, એ ત્યાં જ એ જ શિક્ષાપત્રનો નંબર મેં કીધું તું, મને નથી યાદ. 14મો. તો ત્યાં અહંકાર. 14માનું ત્રીજું. હા, તો અહંકાર ને સરસ માસી, તો અહંકાર અને બગાડ, તો આ બંને લાવવા વાળું છે. જો કોઈક અલગ જગ્યાએ આપનો કંઈક પણ પ્રકટ થઈ જાય, એટલે આપણા મોટા કહેતા હતા કે તમે શું કરો એ બહુ તમારી પાસે જ રાખવું, કારણ કે એક તો અહંકાર અને બીજું તો બગાડ. હવે કોઈ એવું કે ઓહો હો, હું તમે તમારા ઠાકોરજી જે બ્રહ્માંડનો નાયક છે એને હું અવાર પડે મિશ્રી ધરો છો. હા ભાઈ, અમને પણ ખબર છે કે બ્રહ્માંડનો નાયક છે અને એ જ અમારા માથે આચાર્ય ચરણની કૃપાથી બિરાજમાન છે, પણ તમે ધરી તો જુઓ. એવું આપણે કહેવાય નહીં, કારણ કે જો અહંકાર આવી જાય, આ હું બોલી એમાં જ ના આવી ગયો, એટલે આપણે એમાં એ રાખવું પડે, મૌન રાખવું પડે, કારણ કે આપણા માથે બિરાજમાન કોણ છે એની સંપૂર્ણ આપણને ખબર છે, બીજાને કેવી રીતે તો ખબર? જુઓ, એવું કહેવામાં અહંકાર નથી, બે વસ્તુ આવે છે. એક અહંકાર એક સાઈડ છે, બીજી સાઈડ એવી છે કે આ કળિયુગની અંદર પ્રભુનું એક વખત નામ લેવું પણ શક્ય નથી, તો મિશ્રી ધરવાનું પણ હાથ પવિત્ર કરવાની જગ્યા ક્યાં મળે છે? પણ હેતલ, એવી કોઈક ઉપર નીચે વાતમાં આપણો કોઈક બગાડ થઈ જાય તો બેન, એટલા માટે કહું છું. હા, તારી વાત એ બરાબર છે. હું એ રીતે કહું છું કે આપણો વધારે વિવેક, સારું. હા, આપણો વિવેક કદાચ આમ તેમ થઈ ગયો તો એ આપણા પ્રભુને શ્રમ પડે ને, એમ. એ બરાબર. હું ખાલી એ જ ટૂંકમાં કહેવા અહંકાર. માંગુ છું કે આપણું કોઈ પણ કાર્ય, કઈ પણ વાણી, કઈ પણ ક્રિયા, કઈ પણ એ બીજાને તો કોઈ ફરક નહીં પડે, પણ આપણા પ્રભુને શ્રમ પડશે તો. કારણ કે બોલવા વાળું તો વાદ વિવાદ કરવા બેઠું છે, આપણે તો નહીં ને. એટલે અન્ય માર્ગી સાથે નહીં, પણ કોઈની પણ સાથે નહીં, આપણને આ વિવેક રાખવાનો મોટાઓએ કીધું છે. ચલો, તો આગળ વધીશું હવે. નિશા ફરી બોલને વિવેકનું. આ છે ને, બંને ફોઈ ભત્રીજી સરખા છે. લીનાબેન પણ આવું કે ત્યારે પછી મને વિચારવું પડે કે હું શું બોલી. હા, એટલે ફોઈ, હું એવું કહેવા માંગતી હતી કે ઘણી વખત કોઈક વાર આપણે અન્ય જેને આમાં એ નથી, રુચિ નથી, એવું નહીં કે વૈષ્ણવ નથી, પણ કદાચ રુચિ પણ ના હોય, એની સાથે વાત કરીએ અને એવું આવી રીતના કે જે બ્રહ્માંડનો નાયક છે એને તમે શું કરવાના હતા એમ, અને આપણે સવારે ખાલી માનીએ કે આપણે પ્રભુને મિશ્રિત ધરી શકતા હોય, તો એક આમ એવું પણ કહી દે કે તમે કરીને તો જુઓ, એમાં અમને પણ ખબર છે બ્રહ્માંડનો નાયક છે, પણ જે કંઈ મારાથી અંગીકાર કરાવાય હું કરું, તમે કરીને તો જુઓ, એમ થોડી થાય. એવું જ્યારે કદાચ આમ બોલવામાં પણ આવી જાય તો વાત તો સાચી જ છે કે પ્રભુ કરાવે તો જ
કહેવાનું તાત્પર્ય તો એ છે કે પ્રભુ જેનો સ્પર્શ ચાહી રહ્યા છે, પ્રભુ જેને કરાવવા ચાહી રહ્યા છે એ જ કરી શકશે. પણ એવું કરવામાં પણ જો રંચક અહંકારનો સ્પર્શ થઈ ગયો અથવા તો વિવેક ચૂકાઈ ગયો તો એ આપણા ઠાકોરજીને શ્રમ કરાવવા વાળું છે. એટલે બને ત્યાં સુધી જો કોઈનો વિપરીત આવો પ્રતિકાર હોય સેવા પ્રત્યે તો એની જોડે, એ ભલે વૈષ્ણવ પણ હોય, પણ એની જોડે આપણે એમાં પડવાનું નહીં, વાતમાં નહીં પડવાનું, જ્યાંથી આપણા ઠાકોરજીને શ્રમ ન પહોંચે અને આપણો વિવેક પણ સચવાય. અને આપણો સૂક્ષ્મ અહંકાર આવે આપણને. હા, એ જ આપણો બગાડ થાય ને, જરાક પણ સૂક્ષ્મ રંચક અહંકાર પણ પ્રવેશી જાય તો આપણું તો બધા દિવસનું કરેલું ઝીરો થઈ જાય. કારણ કે સ્વામિનીજીએ એક જ વસ્તુ નથી સ્વીકારી અને એ છે રંચક કામની ગંધ અને રંચક અહંકાર. જો કામની ગંધ છે કે રંચક અહંકાર છે કે જેમાં અહંતા અને મમતા બંને આવી ગયું, હું અને મારું, હું એ અહંકાર પેદા કરે છે અને મારું એ કામ પેદા કરે છે. કામ કોઈ એક જ સ્ત્રી પુરુષના સંબંધી કામની વાત નથી, કામનાઓ અનેક પ્રકારની હોય છે. તો જે અહંતા ને મમતા છે એટલે કે હું એ અહંકાર ઊભો કરે છે અને મારું એ મમત્વ એટલે કે કામના ઊભી કરે છે. તો આ જે રંચક કામની ગંધ અને રંચક અહંકાર, આપણે ઘણા બધા વાર્તાજીના પ્રસંગોમાં આ જ છે. જે 3 જન્મની લીલા, 3 જન્મની જે વાર્તાજી છે તો એમાં કોઈને કોઈ કારણે જ્યારે ભૂતલ પર પધારવાનું થયું છે જીવોને, તો મુખ્ય એમાં આ જ છે કે રંચક કામની કે રંચક અહંકારની ગંધ પણ અગર સ્વામિનીજીને આવે છે તો ભૂતલ પર ડારી દે છે અને પછી આપ જ પાછા શ્રમ લઈને બિરાજમાન થઈને એ જીવોનો અંગીકાર પણ કરો છો. એક્ઝેક્ટલી માતા જેવું કે માતાને લાગે કે અહીંયા આગળ આ વસ્તુ કરવાથી એનો બગાડ થશે તો થપ્પડ પણ પડે અને પાછું એને જ પ્રેમથી હાથ ફેરવીને ખાવા પણ બેસાડે અને એને માર્યા પછી પોતે પણ રડે. ઠાકોરજીને પણ એ જ થયું. ભૂતલ પર ડાર્યા પછી સ્વામિનીજી ચોધાર આંસુએ રડે છે. ઠાકોરજીને અત્યંત વિરહ છે અને એ વિરહના ભાવમાંથી જે ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થયું છે એ જ સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ છે. આપણે આ વારંવાર જોઈ ગયા છે, વારંવાર ટકોર કરીશું. કારણ કે આ જ છે, આ ભાવાત્મક આપણા માથે બિરાજમાન પ્રભુ આટલો બધો શ્રમ લઈ રહ્યા છે એનો આપણને રંચક પણ તાપ થઈ જાય તો કે અગર આપને જ ભૂલ કરી, આપને જ ભૂતલ પર પધાર્યા જવું પડ્યું અને આપના માટે આપણા ઠાકોરજીને આટલો શ્રમ લઈને પધારવું પડ્યું, તો આવો રંચક પણ આપણને કદાચ તાપનો સ્પર્શ થઈ જાય તો. એટલે એકની એક કદાચ વારંવાર વાત થાય તો એ પણ ઘૂંટવા માટે આપણા માટે જ છે કે આપણા માથે બિરાજમાન ઠાકોરજી આપણું કરેલું છે એ જ બધું કારણો પણ એ છે અને એ સેવા એ જ ફળ અને સાધન, સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ, એ આ જ છે. કારણ કે શ્રમ લઈને બિરાજમાન પ્રભુ સેવા અંગીકાર કરી રહ્યા છે. કેમ? તો કે આપણને ફળની પ્રાપ્તિ થાય. એટલે સાધન પણ પ્રભુ બન્યા, ફળ તો પ્રભુ છે જ. એટલે સેવા એ જ સાધન, સેવા એ જ ફળ. એટલે આપણો અંગીકાર કરવા માટે પ્રભુ આટલો બધો શ્રમ લઈને બિરાજમાન છે. પછી કેવી રીતે કોઈની સાથે આમ તેમ કોઈ પણ વાતમાં પડીને આપણે આપણી જાતનો બગાડ કરી શકીએ, ખરું ને? કોઈ રિપીટ કરવાનું કોણ તો આવું થઈ જાય, પાછું આગળ ચાલ્યું જાય. અકાજારી ઘરમાં અવાજ હતો ને એટલે સંભળાયું નતું ને ના, એટલે એવું કહું છું તો પણ મારી ગાડી પાછી ચાલી જાય એવું કહું છું. તમારો પણ એ અવાજ હારું ને, આવું વારે 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 હૃદયમાં ઘૂંટ 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 કર્યું હશે ત્યારે કોઈક અંશે કશુંક તો અંદર એક બે તાંતણા જેટલું પ્રભુ અંદર ઉતારશે. તમારો વાક નથી, પણ હું તો ખાલી કહું છું કે પછી પાછું બહુ લાંબુ થઈ જાય છે એમ. હારું મધાના મગજમાં ઘૂંટાઈ ગયું ને પણ હા, તમારા થકી કરાવડાવી દીધું પ્રભુએ. ઘૂંટાઈ ગયું અને સાધન એ જે સેવા અને સેવા એ સાધનનું બહુ જ સુંદર એક્સપ્લેનેશન આપેલું. સેવા એ જ ફળ ને સેવા એ જ બહુ જ સુંદર. સેવાનું ફળ સેવા.
તમે સેવા કરો એ પ્રભુએ કૃપા કરી ફળ આપ્યું. હમ. તો હવે આપણે આગળ વધીએ. હવે કયો પોઈન્ટ રહેશે? કારણ કે આપણે વૈષ્ણવો પધરાઈશું, પણ એ પહેલાની ને પછીની જનાવટ તો બાકી રહે ને, એટલે આપણે એ કરીને આગળ વધીએ. હવે શું છે ત્યાં આગળ? કોણ એમની પૂજન ને સ્તુતિ કરવા માટે આવ્યું છે? જ્ઞાનીઓ અને ભક્તિઓ. સ્ત્રીઓ અને પુરુષો. અને એટલે એમાં એમાં જ્ઞાની 3 પ્રકારના પુરુષો છે. કયા 3 પ્રકારના? જ્ઞાની ને ભક્ત અને કઈ વાંધો નહીં માસી, હવે રવા દો, તમે બીજું કોઈ બોલશે. જ્ઞાની, ભક્ત અને વિષય. હા, યસ. કહેવાનો સંસારી પણ બોલી શકાય. એટલે કહેવાનો તાત્પર્ય કે બધા જ પ્રકારના આયા એમ. પ્રવાહમાં ડૂબેલા, કારણ કે આગળ આવશે જ પછી પ્રવાહનું. બધા જ આવી ગયા ને એમાં. ના ના ના, એવું કહું છું, આગળ એનું વિષયના અંતર્ગત પ્રવાહમાંથી આપણને ખેંચવા વાળા, રક્ષણ કરવા વાળા પ્રભુ જ છે. આપણે કાલે લીધું હતું ને કે રક્ષણ એટલે શું? શ્રી કૃષ્ણ શરણમમાં જ્યારે આપણે અષ્ટાક્ષર આપણને આચાર્ય ચરણે આપ્યો, તો એ રક્ષા અર્થે છે. તો રક્ષા એટલે શું? કે આપણે રોજ સવાર પડે યુદ્ધમાં જઈશું, મરી જવાશે તેની ડર થોડી છે કે પ્રહલાદની જેમ આપણને કોઈ ફેંકી દેશે પણ નામ લેતા હોઈશું, એવું થોડી રક્ષા. એટલે કે ભૌતિક રક્ષા, આપણા દેહની રક્ષા એટલું નહીં, પણ આપણે જે અત્યારે કલિકાલ છે એના પ્રવાહમાં વહી જઈશું, તણાઈ જઈશું. કોઈ વખત આપણે એવું વિચારીએ પણ ના, પણ બીચ પર ગયા હોય કે કશે પણ ગયા હોય ને પાણીમાં તણાઈ જઈએ તો આપણી કેવી સ્થિતિ થાય? આપણને ત્યારે કેવું થાય કે અરે હવે મારું શું થશે? મને કોણ બચાવશે? મારા પ્રાણ જતા રહેશે. એવી ડર આપણને અહીંયા નથી લાગતી, પણ એ ડર લાગે તો શ્રી કૃષ્ણ શરણમમાં કરો ને. શ્રી કૃષ્ણ શરણમમાં આપ્યું છે જ એના માટે. પણ હરેક સમયે જો સને જો ડૂબી જવાનો આપણને ભય લાગતો હોય તો આપણને, કારણ કે ડૂબી જતા હોય, કેવું કે ડૂબને કો પેલું છે ને સોંગ, ડૂબને વાલે કો તિનકે કા સહારા બહોત હૈ, એવું નહીં? તાણે એક તનખલું. હા, રાઈટ. તો એ તિનકે કા સહારા ત્યારે એ તો પાણીમાં જાય ત્યારે ડૂબાય, પણ આ તો એવું છે કે પલે પલે આમાં ડૂબી ના, જાય. એટલે પાણી જ છે, ભૌતિક રૂપે નથી દેખાતું, આ પ્રવાહ જ છે. એ પણ આપણે તો 24 કલાક પાણીમાં જ છે. તે પ્રવાહમાં હોય તો પ્રવાહ તો તને લાગે 24 કલાક, પેલું કે એક પલક મન મારે ને કરોડો વર્ષ જતા રહે. યોગીઓને તો એવું છે, આપણને 24 કલાક લાગે છે. રાઈટ. આપણે આવ્યું હતું કાલે વાંચનમાં કે નિમિષ જેને કહ્યા, તો 1 કરોડ વર્ષોની સમાધિ પછી એક પલક, એક આમ ક્ષણ માટે નેત્ર ખોલે અને કરોડો વર્ષ પસાર થઈ જાય, એ નિમિષ કહેવાય. તો કહેવાનો મતલબ કે આ પ્રવાહ કયો, સંસાર સાગર કયો, તો સાગરમાં તો 24 કલાક ડૂબેલા જ હોય ને. જો સંસારમાં છે તો સંસારના સાગરમાં ડૂબેલા જ હોય ને, એટલે 24 કલાક જ હોય ને બેન, કઈ જવાના હતા. પણ જો એ ડર હોય અને એ ડરમાં તણખલું દેખાતું હોય અષ્ટાક્ષર મંત્રરૂપી, તો એને પકડી રાખવામાં કોઈ બાધ ના આવે. કારણ કે ફિઝિકલી આપણે કંઈ થતું હોય તો કેવું, આપણે હસ જોઈને થાય કે મન બચાવી લેશે. એવો જ આ મંત્ર છે કે હસ, મન બચાવી લેશે. એટલે અષ્ટાક્ષર મંત્ર રક્ષણ અર્થે જે આપ્યું છે, તો રક્ષણ કઈ દેહની તકલીફોમાં, દેખીતી દેહનો, પ્રાણનો કોઈ રોજ હવાર પડે પ્રશ્ન આવતો નથી. પણ આ જે સાગર છે કે જેમાં તણાઈ રહ્યા છે પ્રવાહમાં, એ પ્રવાહમાંથી પ્રભુ હર પળ, હર ક્ષણ રક્ષણ કરે છે. અને તેથી અષ્ટાક્ષર આપણને એવી રીતે આપ્યો. આચાર્ય ચરણે કેટલું સૂક્ષ્મતાનો વિચાર કર્યો છે. અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે, અત્યારે જે આપણું જે પણ જીવન જે રીતનું છે, શક્ય જ નથી કે આપણે વધારે કશું પણ કરી શકીએ. એટલે અષ્ટાક્ષર એવી રીતે આપ્યો કે હરેક સ્થિતિમાં થશે, કોઈ પણ સ્થિતિ બાદ નથી. કેવું સુંદર આપ્યું હે! આપણે વિચારીએ તો આચાર્ય ચરણે કેટલી બધી જીવોની કહેવાય સૂક્ષ્મતાથી જે વિચાર કર્યો છે કે એમાં કોઈ કંઈ પણ તમને બાદ નહીં કરે. એડવાન્સમાં ચિંતા થઈ આપણી. હા, એડવાન્સમાં આટલો પણ તમને કોઈ પણ કેવી પણ પરિસ્થિતિમાં તમે
ક્યાં છો, કઈ જગ્યા છે, કઈ બાદ નહીં. અષ્ટાક્ષર તમે કરી શકો ને જે પરબ્રહ્મ એનું નામ સ્મરણ આટલું સરળ બનાવી દીધું આપણા માટે કે વિચારીએ તો આમ રૂવાડા થઈ જાય કે જે પરબ્રહ્મ કૃષ્ણ અવતારેણ જે આપણે વાત કરીએ છીએ એનું સ્મરણ આટલું સરળ આપી દીધું આપણને આચાર્ય ચરણે કે કોઈ અવસ્થાનો બાદ નહીં. અહર્નિશ કરી શકો, પથારીમાં પડેલા પણ કરી શકે. આ છે બ્યુટી. પણ તો પણ નથી થતું, તકલીફ થઈ છે. એટલે આપણે આવી રીતના જ્યારે પ્રવાહનો ડર લાગે, કઈ વસ્તુનો ડર પણ જરૂરી છે વિધવાબેન, યસ ટ્રુ. રાઈટ? અને અષ્ટાક્ષર સંસાર મંત્ર સાગરમાં હવે રક્ષણનો વિચાર ક્યારે આવે? જ્યારે ડર લાગે ત્યારે, રાઈટ? એક્ઝેક્ટલી. બરાબર. હમ પણ આપણને ડર જ નથી લાગતો તો આપણે એવું છે કે આપણે જ આપણી આપણે જાતને બરાબર જ બચાવીએ છે. છીએ. હા, આપણે બરાબર જ છીએ, હા. આપણે જ બધું મને બરાબર તો કરીએ. મારથી તો એક માળા નહીં થતી, બોલો સાચું કહું તો. હું એ તો કહું છું કે આ જે કળિયુગના લક્ષણો કીધા છે ને એમાંનું એ તો આપણે આપણામાં જ જોઈએ છે અને કે મારે કાયમ હું અને જોઉં માળા કરવા બેસું, કર માળા જ કરીએ, એવી રીતના શું માળા લઈને નથી બેસાતું, ચલો હાથ ફેરવતા ફેરવતા જ કરીએ. તોય મને ખબર જ છે કે 90% ઓફ ધ ટાઈમ મને વચ્ચે કશું આવે ને, એક માળામાં પણ કઈ આવે ને આવે છે. એટલે એ જ કળિયુગ. એટલે પણ પરીક્ષા એટલે મને પછી એમ મેં લાગે એવું કે કર્યું કે ભૌતિક માળા છોડી જગતથી દીધી, એટલા બધા હાથ પર હા ફેરવવાનું પણ છોડી દીધું, બંધ કરી દેવાનું, રાઈટ. અહર્નિશ બોલ્યા કરવાનું. જ્યારે પણ એટલે અહર્નિશ એક્ઝેક્ટલી. એટલે જ્યારે મનમાં આવે ત્યારે બોલી લેવાનું. એટલે દિવસમાં ફરતા ફરતા કઈ જે પેલું છે ને થતી હશે. મયંક કાકાનો સત્સંગમાં બહુ સરસ કીધેલું, એમને જ કીધેલું આઈ થિંક. મને તો નથી સંભળાતા, કોઈ ના, પાસે એમને છે ને રેકોર્ડિંગ નથી એક બહુ સંભળાતા. સરસ એક્ઝામ્પલ આપ્યું હતું. આઈ થિંક એમને જ આપ્યું હતું, મને લાગે છે સામે. તો એમાં એવું હતું કે ચોરો ચોરી કરી ગયા, બેંક લૂંટી, પછી કે એક કે ચલો આપણે પૈસા ગણીએ, પૈસા સંતાઈ ગયા. એટલે બીજો બહુ સ્માર્ટ હતો, એ કે છે કે ઓ કાલે સવારે બેંકમાં આવશે જ કે આટલા બેંકમાંથી આટલા રૂપિયાની ચોરી થઈ છે. પેપરમાં આપણે આવશે, કાલે પેપરમાં આવશે એવું કીધું. હા, એટલે કાલ પેપરમાં આવશે એટલે આપણે હા જોઈ લઈશું. એટલે કે હા આપણે જયારે મંત્ર કરીએ ને, અષ્ટાક્ષર કરીએ, આપણે માળા આપણે ગણવાની જરૂર ગણવાના નથી, એ ગણનારો ગણવાની બેઠો જ છે ઉપર. હા, એટલે આપણે તો મને બહુ ગણતરી છોડી જ ગમ્યું દે, હતું આ. મારે ગણતરી છોડી જ દેવી પડી, પણ તમે સારું હા, કર્યું, આ એક્ઝામ્પલ આપ્યું તો બહુ જ એટલીસ્ટ સારું. સરસ. આવું તો મને એટલું કારણ સ્પર્શી કે ગયું હતું મને ને. છે ને ગણતરી અને કરું ને એના ત્યારે જ સત્સંગમાં જ છે. લોચો પડે, એના કરતા તો હા, એના ગણતરી વગર એટલે સારી રીતે થતું હશે. હા, ઠાકોરજી એ જ કે છે કે હવે ના કરો આ વસ્તુ, ગણ્યા વગર કરો. એટલે કારણ કે હારું મેં તો કાયમ વરી લોચો, એક માળા હું ના થાય એના કરતા છોડ, આખા એનો દિવસમાં તો એક થશે ધીમે રહીને. હા, એટલે આપણે પછી ગણવાની એકની બે થઈ જતી હોય, વી નેવર નો, રાઈટ. અમારે તો ઠાકોરજીની કૃપા શું છે ખબર ના પડે. ઓકે, ચલો મને આપણે બહુ ગમ્યું જ્ઞાની હતું. અને આ પણ આવી ગયો એમાં જે પોઈન્ટ કહેવા માંગતા હતા કે સંસાર ના પ્રવાહ એટલે પ્રવાહમાં જે છે, કારણ કે ચરણની વાત કરી છે અને લીનાબેને સુંદર કીર્તન પણ યાદ કર્યું હતું. કારણ કે પ્રભુનું વંદન કોણ કોણ કરે છે? એવા પ્રભુના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરે છે આ સ્ત્રી પુરુષો. ત્યારે જાણે છે કે પ્રભુનું વંદન કોણ કરે છે. આપણા પ્રભુ કેવા છે જેમનું વંદન કોણ કરે છે? હવે સ્તુતિ ચાલુ થઈ એ પુરુષોની, એટલે એના સંદર્ભમાં આગળ વધીએ. બ્રહ્મા, શંકર, ઇન્દ્ર હમ બધા જ એમની સ્તુતિ ચરણ એમનું વંદન કમળ. કરે છે. હા, તો એવા કમલ નયન પ્રભુ કરો કલેવા, લીનાબેનને કમલ નયન યાદ હમ થયેલું. તો એવા કમલ નયન જે આપણા જે પ્રભુ છે, એવા પ્રભુના દ્રઢ ચરણ ને નમન કરે છે. આજ નંદલાલ મુખ ચંદનયન, કેવા પ્રભુ છે આપડા. હમ. તો આ જે હવે સ્તુતિમાં આગળ વધો, આટલું લીધું આપણે, અને એમાં જ ચરણ કમળનું પણ આવી ગયું કે આપના ચરણ કમળ આ પ્રવાહમાંથી રક્ષા કરવા વાળા છે. હવે વધો આગળ થોડા.
પ્રભુનું આ વર્ણન કરે છે. પછી પ્રભુ કેવા છે હવે પ્રભુનું કહો. હવે આપણે આવી રહ્યા છીએ, આપણે વાર્તાજીની નજીક આવી રહ્યા છીએ. પ્રભુના ચરણ કમળને સ્પર્શ કરતા આપણને કાળ પણ પછી નથી મળતો, રાઈટ? એવું પણ છે ને. અને કાલ બાધા નથી કરતો. કાલ પણ નથી મળતો આપણને. પ્રભુ એમ કે ઉદ્ધાર કરે તેવા છે, પ્રભુનો દ્રઢ આશ્રય છે, અને કૃપા કરે તેવા છે, કૃપા કરે તેવા છે હંમેશ માટે. કલ્પનાબેન શું કહેવા માંગતા હતા? ના, ચરણ કમળથી સ્વરૂપાનંદનો પણ અનુભવ થાય છે ને. સ્વરૂપાનંદનો નિષ્કપટ ભાવથી જ ચરણારવિંદનો આશરો કરવાથી સ્વરૂપાનંદનો આનંદ થાય છે. અને સદા એ પ્રાર્થના કરવાની યોગ્ય છે. કલ્પનાબેન શું કહેવા માંગતા હતા? બસ હવે આપણે આગળ જ હવે આવી જ રહ્યા છીએ એ પોઈન્ટ પર. હવે આ ભક્તનો જે છે ભક્તના તરફથી છે. હવે આપણા પ્રભુ કેવા છે? દર્શન આપશે. એટલે પેલા 2 પોઈન્ટ આવી જશે. તો આવા જે ભક્તોની જે સ્થિતિ છે, તો આપણા પ્રભુની પણ એવી સ્થિતિ છે કે પ્રભુ પણ 2 પ્રકારના ભક્તો કરી નથી શકતા, ભક્તોને દર્શન આપે છે. કયા 2 પ્રકાર? એક તો આપણે અડેલના એક સુથાર. એક મિનિટ, વાર્તાજી પર પહોંચ્યા જ નથી હજી. કયા 2 પ્રકાર? એક સુહૃદ દર્શન. સુહદ એટલે એમાં શું આવશે? પોતાના હૃદયથી સખ્ય. દિવ્ય ચક્ષુ અને બીજા કયા? દાસ. ભૃત્ય દર્શન એટલે ભૃત્ય એટલે દાસ. ભૃત્યનો અર્થ દાસ કર્યો તો ને, એટલે એના સંદર્ભમાં હવે આપણે વાર્તાજી અને કોઈ ફટાફટ મને આ આવડે છે કરીને બોલવા નથી માંડવાનું. તમારો ટર્ન આવે એટલે અનમ્યુટ થઈને બોલજો. મેં મેસેજ પણ કર્યો તો કે કેવી રીતની લાઈનમાં આપણે જઈશું. અત્યારે તમને બીજા સ્ક્રીન પર ના જોવું હોય તો હું નામ કહું એ પ્રમાણે અનમ્યુટ થાવ અને પધરાવો વૈષ્ણવ. કોઈ તમારે જવું છે? પહેલા તમે બોલવા માંડ્યા હતા, તમારે બોલવું છે પહેલા? પક્કા મને તો પેલું એ કહેતી એટલે હું બોલી. ના, વૈષ્ણવ પધરાવા છે એટલે જો દાસ એક તો પોતાના દાસને માટે તત્પર હોય છે પ્રભુ દર્શન આપવા, દર્શન દે છે એટલે. અને બીજું પ્રભુજી પેલા એટલે મેં બોલી મૂકું એટલે. એક મિનિટ, હું એક જ મિનિટ ખાલી પોઈન્ટ કહી દઉં કે દાસને, અને બીજું કે જેના પ્રત્યે આપને ખૂબ સ્નેહ છે, સખા છે જે આપના, એમને આપ સ્વયં દર્શન આપવા માટે તત્પર છો. એના સંદર્ભમાં આપણે વૈષ્ણવો પધરાવાની વાત થઈ હતી, બરાબર? કોને હવે આપણે જે કાલનો ક્રમ છે એમાં તો બીરવાબેનથી શરૂઆત થાય છે. મેં સ્ક્રીનશોટ લઈને મોકલ્યો હતો. બીરવાબેન રેડી છો? હું લઈ લઉં? યસ, રેડી. અને જે મલ્ટિપલ જો તમે લોકોએ લીધા હોય ને, જે 2-3 વૈષ્ણવ સ્મરણમાં લીધા હોય ને, તો અત્યારે એક જ લો, પછી આપણે બીજો રાઉન્ડ પણ કરીશું. ઓકે, જો હું બોલું પહેલા તો જે પોતાના જે સુહૃદ છે, રાઈટ? એટલે પોતાના સખ્ય છે, તો દામોદર દાસ હરસાણીજી આવશે. એમ બોલી જાવ છો. એટલે પણ એ પ્રસંગ લઈ લો. પ્રસંગ જ્યારે આપ એક પહેલો પ્રસંગ તો આવશે કે જ્યારે શ્રી મહાપ્રભુજી નું પ્રાગટ્ય થાય છે, ત્યારે એમના પિતાજી પણ ત્યાં હોય છે, પણ આપ એમને કંઈક આજ્ઞા થાય છે ને દામોદરદાસજીને પછી પધરાઈને લઈ આવે છે. પછી મહાપ્રભુજી અને દામોદરદાસજીનું નેત્રથી મિલન થાય છે. એક એ પ્રસંગે આવશે, અને એક બીજો પ્રસંગ જયારે ભાગલા પડતા હોય છે ભાઈઓના, અને જયારે અને આપ તો ત્યાં ગોખલામાં ઝરૂખામાં બેઠેલા હોય છે, અને જેવા વલ્લભને એટલે વલ્લભ એમના માટે જ પધાર્યા હોય છે ત્યાં, અને આપ કૂદકો મારીને નીચે ઉતરીને ભેટી પડે છે.
એક એ આ બે પ્રસંગ એ હતા. અને જો તમે મને કહો ને તો પેલો ભૃત્ય વાળો છે ને, એમાં પણ એક પ્રસંગ મને યાદ આવ્યો છે. ના, એ અત્યારે એટલે હા સારો. હા, જો તમે બે પ્રસંગ બંને અલગ અલગ દ્રષ્ટિએ હા. લીધા હોય તો યુ કેન યસ. ડેફિનેટલી ડુ ઇટ. પણ હું એક ટાઈમે એક વૈષ્ણવ એટલે પધરાવાનું કહું છું કે જેને બીજા. અને હવે બીરવાબેને કયા બે પ્રસંગ લીધા? જ્યારે વલ્લભ પ્રકટ થવાના છે ત્યારે. એક પ્રગટ થવાના છે, અને જ્યારે ભાગલા પડતા હોય છે ને ત્યારે બે પ્રસંગ ત્યારે લીધા. વલ્લભ સ્વયં દર્શનમાં આપવા માટે પ્રકટ થાય હમ. છે. એ સંદર્ભમાં લીધું, રાઈટ આપે? અને મહાપ્રભુજીએ હા, તો કુમારી હવે એક મિનિટ, દામોદરદાસ. એક જ મિનિટ. બીરવાબેન, આ હા. તમે કયા સંદર્ભમાં, દાસત્વના કે ના, દાસત્વના નહીં. સુહૃદ જે પોતાના પ્રિય છે, પોતાના પ્રિયના, સખા છે. બરાબર ને? હા, ઓકે. હા, તો આ બે પ્રસંગ દામોદરદાસજીના જે હા. સ્નેહ હા, હા, જે પોતાના જેના પ્રત્યે પ્રેમથી. પ્રભુને હા. ખૂબ જ સ્નેહ છે અને સખ્ય ભાવ છે, એના સંદર્ભમાં હમ. લીધું. હવે તમે દાસના સંદર્ભમાં એક હજી લેવા ચાહતા હા, હો તો લઈ લો. એટલે ભલે જેને લેવું હશે લેશે ફરી એનો એ જ પ્રસંગ. ના, પણ એનો જ્યારે એજ અલાઉડ નથી. બધાએ મલ્ટિપલ પ્રસંગ સાથે રેડી રહેવાનું છે. ચાલો. માળા વાળા પટેલ હતા ને. હા, એક મિનિટ. હા. સોરી, હું કહેવાનું ભૂલી ગઈ. મારી ભૂલ છે. પણ મને વૈષ્ણવોએ રેકોર્ડિંગ કરીને મોકલ્યું છે. એક હા. વૈષ્ણવે તો એમને તો મારાથી એવું નહીં કહેવાય કે તમે આ પ્રસંગ નહીં લો. પણ ના ના, કઈ વાંધો મેં નહીં. કીધું તું કે હું ઓડિયો ફાઇલ ચલાવી લઈશ અને હું ચલાવું, કારણ કે એમને જાસ્મીનબેન બહુ બોલતા નથી સત્સંગમાં, અને એમને છે ને થોડુંક સાઉથ ઇન્ડિયામાં ગ્રો અપ થયેલા છે. તો એમને હમ. ગુજરાતી લેંગ્વેજમાં થોડો કન્સ્ટન્ટ છે. એટલે ઘણીવાર હું એકનો એક શબ્દ જો કંઈક એવો કોમ્પ્લિકેટેડ લાગે તો રિપીટ કરતી હોઉં છું. પણ એ મને છે ને રેકોર્ડ કરીને પહેલી વાર એમને આમ કાલે સાંજે જ ફોન આવી ગયો અને રેકોર્ડ કરીને મોકલી આપ્યું. તો એ કે હું તમને મોકલું છું. એટલે મેં તો કીધું, પ્લીઝ તમે એમનું પહેલા એટલે કરી હું દેજો. રન કરું છું એમનું. ઓકે, તમને સંભળાશે બધાને. જય શ્રી કૃષ્ણ. જે ભગવાનના દાસ બની જાય એના દર્શન કરવા ભગવાન સ્વયં પધારે. એની સંગતિમાં મને માળાવાળા વૈષ્ણવનો પ્રસંગ યાદ આવ્યો છે, જેમાં એમને બનાવેલી પુષ્પની માળા કરમાઈ જવાના ભયથી એમને જે તાપ થાય છે, એના લીધે પ્રભુ સ્વયં પધારે છે, સામેથી એને પધારે છે, તે પ્રસંગ. કેટલું સરસ એમને રેકોર્ડ કરીને મોકલ્યું, બોલો. વૈષ્ણવોને કેટલું બધું એ હોય છે કે એ બહુ બોલતા નથી હોતા, પણ એમને બહુ જ વધારે એમાં એ છે. એટલે ના સમજાય ભાષાનો થોડો કન્સ્ટ્રેન્ટ છે ગુજરાતીનો એમને, તો એ પાછું રેકોર્ડિંગ સાંભળે. અને એવી જ રીતે મને મનીષાબેન, જે ઓસ્ટ્રેલિયાથી સાંભળે છે સત્સંગ, એમનો પણ એમની રાત થઈ ગઈ હતી બાય ધ ટાઈમ આઈ સો હર મેસેજ. બાકી મેં એમને કીધું કે તમે રેકોર્ડિંગ કરાવીને, પણ એમને પછી એમની રાત હશે ને એટલે એમ નહીં થયું હોય. પણ એમને પેલો હું લઈ લઉં છું, કારણ કે પછી આ પ્રસંગ રિપીટ ના થાય ને, આ લોકો તો ફરી ઓલ્ટરનેટ લઈ ના શકે, એટલા માટે. તો પેલું જે ભોલી વહુના સ્નેહથી પછી એમની સામે જ બિરાજીને આરોગ્યા ને પ્રભુ, કે હવે તું જ દર્શન કર. કારણ કે શ્રમ લઈને 2-3 વાર એમને ભોગ જ્યારે ધર્યો રાજભોગ, ગોરજા સમરાઈ. તો તે કીધું કે હવે તું તારા દેખતા આરોગીશ. એટલે એ પ્રસંગ એમને દર્શન આપ્યા ને પ્રભુએ સ્વયં આરોગતા, એ સંદર્ભમાં. કારણ કે દાસને શ્રમિત જોઈ ના શક્યા પ્રભુ, તો એ સંદર્ભમાં એમને આ પ્રસંગ મોકલ્યો છે કે ભોલી વહુના સ્નેહના ભાવથી સામેથી માખણ આરોગવા પધારે છે અને દર્શન આપે છે, એમ કરીને એમને લખીને મોકલ્યું છે. એમના વર્ડિંગમાં મેં વાંચ્યું. બરાબર. હવે લો. એટલે બીરવાબેન, તમે હવે દાસત્વમાં બીજો વિચાર્યો હોય તો લો. આ માળાવાલા પટેલ આવી ગયા. મેં માળાવાળા પટેલ જ વિચાર્યું હતું. હા, હું તમને બીજું વિચારીને હવે સેકન્ડ રાઉન્ડમાં કહીશ તો પછી. ઓકે, ફાઇન.
હવે કોણ રેડી છે? પ્રેમિલા ફોઈ? અરે ચંદ્રિકા માસી કહેતા હતા, રાઈટ? એના પછી ચંદ્રિકા માસીનો ટર્ન છે. સોરી ફોઈ. હા મેં કુંભનદાસની વાત કરું છું. હા કુંભનદાસ કે ત્યાં ઠાકોરજી જાય છે ને અવાજ નથી આવતો તમે ચંદ્રિકા. છે ને અવાજ ઓછો નજીકથી એમને બોલો કે કાને કંઈક પણ ચંદ્રિકા અવાજ માસી, તમે બહુ દૂરથી બોલો છો, કે તો તમારા મોબાઈલનો થોડો વોઇસ વધારો. ના ના, હું મારા ટેબ્લેટમાં છું, હું હાથમાં લઈને જ બોલું છું. હજી પછી હા તો અવાજ તમારા નથી આવતો. વોલ્યુમમાં છે ને થોડુંક કંઈક પ્રોબ્લેમ છે. આઈ એમ શ્યોર તમે ફોન એમના દૂરથી રિંગ બોલતા હો. ટોનમાં એવું થયું હશે. કરી જુઓ ને તમે. સાઉન્ડમાં ભરાય છે. નથી સંભળાતું. ના ચંદ્રિકા માસી. હા હા બસ પરફેક્ટ. હવે બોલો. આઈ ગયો. હા. જ્યારે કુંભનદાસજી બેઠા હોય છે ખેતરમાં પેલા સરોવર નહીને, ત્યાં એકદમ ગોવર્ધનનાથજી આવે છે અને એમના ખોળામાં બેસી જાય છે આવીને. અને એ જ વખતે પછી જ્યારે બેઠા હોય છે અને તે જ વખતે પેલા માનસી રાજા આવે છે અને એમને ડિસ્ટર્બ કરે છે. વાર્તા તો બધી ખબર જ છે બધાને, પણ કહેવાનો મતલબ એક જ કે ભાઈ એમને આટલો બધો સખા ભાવ હતો એટલે એ કહેવાયા છે ઠાકોરજી એમને, ઠાકોરજી જાતે કુંભનદાસજીને કે મારે હોડ એક પડી વાત છે, હોડ પડી છે. હા શું બોલો શું બોલે? હું કેવા આયા છો? કે મારે એમ કે મારે એક વાત કેવી છે, તો કે શું કેવી છે, કે વાત કરે છે અને એટલામાં આવી જાય છે એટલે પછી પેલા રોશનારી પાછું સંતાઈ જાય છે. હા હા અને પછી જયારે જાય છે, બધી વાર્તા તો ખબર જ છે બધાને માનસી રાજાની. હા એટલે પછીથી ત્યાંથી પછી એ જાય છે, પછી પાછા એમના ખોળામાં બેસી જાય છે, એમને ભેટી પડે છે અને પછી કે છે કે મારે એમ કે આ રીતના આપણે સખા બધા ભેગા થઈને બધું કરવાનું છે, તો એમાં મારે એવી ઈચ્છા છે કે તમારા ઘરેથી એમ કે તમે પેલું આપણે પેટીનું. બેજરની અને ટેટીનું શાક ને બેજરની એ રોટી ને ટેટીનું શાક, સાબુદાણા. એટલે પેલા કેરા અને કેટી અથાણું કેરા. એ બધું લઈને એમ વાત કરે છે એમ. હમ એટલે પછી એનો મતલબ એ કે જયારે ભાવ પ્રકાશમાં એવું કે છે કુંભનદાસજી એ આપણે સામગ્રી વિશાખા રૂપે દૂધની મિશ્રણી કરતા હતા. એટલે સ્વામીની જેને આરોગાવતા હતા, અતિ મધુર કરીને દેતા હતા. એટલે કેમ કે વિશાખાનું પ્રાગટ્ય છે એટલે કુંભનદાસજી. ખૂબ સુંદર પ્રસંગ. આ તમે સખાના સંબંધમાં લીધો, બરાબર ને? એટલે સ્નેહ છે એમને ભગવાનને, એટલે સામે ચાલીને જાય છે સ્નેહ છે. હા સખા અને કુંભનદાસ સ્ત્રી. એટલો સ્નેહ, હા સુંદર. સ્નેહનો ભાવ અને સખાનો ભાવ છે, બે છે. હમ બહુ સુંદર. ચલો હમ. હવે દેખાય છે હવે દાસના ભાવથી એક લેવો છે તમારે? લીનાબેન? એક જ મિનિટ નીતાબેન. ના બકા, પછી લઈશ, બીજો હજુ કર્યો નથી. ઓકે સરસ, બહુ સુંદર. હવે પેલા શીતલબેન ને નો ટર્ન છે. શીતલબેન. હા બોલો. તમારો ટર્ન છે. વાર્તાજી. હા પણ મારું કશું જ નથી મનન ચિંતન, હમ ને રેગ્યુલર સંભળાતું પણ નથી હમણાં. ઓકે તો આજે તો સાંભળ્યું ને, એટલે હા આજે અડધું હા એટલે સંભળાયું. કાલે અવકાશ મળે તો તૈયાર કરીને રેકોર્ડ એવું હોય તો તમારું લખીને કે વોઇસ રેકોર્ડ કરીને મોકલી દેજો. સારું. હવે પછી ચલો આઈફોનમાં કોણ જોઈન થાય છે? 2 જણ આઈફોન લખેલું હોય છે, નામ નથી આવતું. એક તો હેતલ હોય છે ને બીજું કોણ છે? લીનાબેન હોય છે ને આઈફોનમાં. ના. મને એવું કે મજે મારું તો નામ જ નથી, ચાલ હું તો ફાવી ગઈ, પરીક્ષા નહીં આપવાની. ને હવે તને આખા ગામનું ખબર પડે. તું અત્યારે બધા 18 પધરાઈ દેતા અમે કહીએ કે ચાલ અમાર નથી લેવું તો તું બધા 20 જણનું જગ્યાએ તું એકલી લઈ લે એવી છે, એટલે તું બોલતી જ નહીં. પણ મને તો આમાં બધા 84 અંદર આવી જતા લાગે છે. તને બધા આવતા હોય તો તું સ્મરણમાં બધા રાખ, અહીંયા આગળ ખાલી 2 જ લે. ચાલ લઈ લો હવે. ઉભા રહો ને, આ તમારી ભોણી રહી, પછી તમારો ટર્ન. એમાં
સ્નેહથી કૃષ્ણદાસ અધિકારી પ્રેત યોનિમાં પણ પ્રભુ એમની સાથે વાત કરતા, હમ અને દાસ ભાવની અંદરથી તો આપણે થોડો પ્રસંગ લે, થોડું આમ આનંદ આવે બધાને. પ્રેત યોનિમાં હતા. પ્રેત યોનિમાં હતા, પણ પેલું શ્રાપ એમને હતો ને લલતાજી, હમ એટલે એ અવધિ પૂરી કરવાની હતી. પણ જેની સાથે પ્રભુ પ્રેત યોનિમાં હોય તો પણ વાત કરતા હોય તો એ કઈ પ્રેત યોની થોડી છે. હમ એટલે એ પ્રેત યોનિના એમાં. અને દામોદરદાસ હરસાણીજી કે હમ જે દર 3 દિવસે હમ પેટમાં દુખાવો થતો હમ અને પધારતા. હમ ખૂબ સુંદર. હેલો નિશાબેન, મારો અવાજ સંભળાય છે? દમલા મેં તેરે બસ હું. નીતાબેન સંભળાય છે? બસ બસ બસ, હા? એક ટેન્શન નથી. દમલા મેં તેરે બસ હું, બરાબર ને? અને મારે બોલવાનું હતું. હવે લીધું ત્રીજા વૈષ્ણવ કે 2 થઈ ગયા? ના, બીજો રાઉન્ડ આવશે તારો, ડોન્ટ વરી. કમલાજીનું બોલવાનું હતું મારે. હવે આપણે આઈફોનમાં બીજું કોણ છે? ખાલી મને એ જાણવું છે. 2 આઈફોન છે તો મને તો એવું હતું મારું નામ નથી તો હું બચી જઈશ. પણ મારું નામ હેતલ, ઓ ડાહીમાં, ક્યાં જશો હેતલબેન? ઓ ડાહી, બચવાનું તો હમણાં તો ડાયું કહેતી હતી કે બચવાનું તો સંસારથી છે, સત્સંગથી થોડું બચવાનું છે. એ કાલે મને કે છે મારું તો નામ નથી મમ્મી, એટલે હું તો બચી ગઈ. મારે પરીક્ષા આપવાની ને આ ઓચિંતું પેપર ફૂટે તો બહુ અઘરું પડે યાર. હા બરાબર. તને અઘરું પડે તો અમન ના પડે? તો એ બધાએ કરવું જ પડે છે ને. પ્રિન્સિપલ પરીક્ષા લેતું હોય તેને હું અઘરું પડે. હવે મારો ટર્ન આવ્યો લા. ચલો, કારણ કે આપણે ઊભી લાઈનમાં જવાનું છે ને. યા બીરવાબેન પછી હું જતી. યુપી લાઈનમાં જવા. ઓકે. એક તો આજનો જ પ્રસંગ આવી ગયો. આજે રાજાએ બચાવી લીધી. કે રાજાનો પ્રસંગ જે રામદાસજીનો આવ્યો, તો જ્યારે 10 વર્ષ પછી આચાર્ય ચરણે કહ્યું કે હવે પરફેક્ટ. મેં પણ આજ વિચાર હતો નિશાબેન, મારું તો વાંચન નતું, પણ મને આજ વિચાર આવ્યો તો હું તો છેલ્લા કહું છું. સોરી. નો પ્રોબ્લેમ. યા કમ્પ્લીટ કનેક્ટ થાય છે મેં આ બધું સાંભળ્યા પછી. યાર તમને તો ઘણા ખબર. તો આ જે પ્રસંગ છે એમાં આપણે બધાએ સાંભળ્યું જ છે, એટલે ઊંડાણમાં નહીં જતા. એવું કે પ્રભુ સ્વયં, એટલે આચાર્ય ચરણ કે આટલો તાપ શું છે, કેમ છે, હું તો તારી પાસે જ બિરાજમાન છું, એવી રીતના સ્વયં આપ દર્શન આપીને આજ્ઞા કરે છે. તો ત્યાં આગળ દાસ ભાવ, જ્યારે સખા ભાવ, તો સખા ભાવમાં જેવી રીતના કુંભનદાસજીનું લીધો પ્રસંગ જે ચંદ્રિકા માસીએ, એવી રીતે મને જે પ્રસંગ સ્મરણમાં આવ્યો હતો એ જે આપ સખા સ્વરૂપે કુંભનદાસજી જોડે જ્યારે રોજે, કારણ કે આપણે જે ઉત્થાપનનો જે ઘંટનાદ થાય છે એના સંબંધી જે પ્રસંગ છે, કે આપ સખા સ્વરૂપે નિત્યમાં ખેલવા માટે ઠાકોરજી કુંભનદાસજી જોડે પધારતા. કુંભના એટલે એની રાહ જોતા ઠાકોરજી, કુંભના આવે એની, એટલે ખેલવા માટે તત્પર રહેતા. એ સંદર્ભમાં એમાં પેલી નિશા પેલી કાંકરી મારે અને છે કુંભનદાસમાં જ આવે ને? ગોવિંદ સ્વામી. ગોવિંદ સ્વામી, એ તો ગોવિંદ સ્વામી બકા. ગોવિંદ સ્વામી, હા. સ્વામીમાં તો આવે. આ આચાર્ય ચરણના 2 સેવકના પ્રસંગ લીધા હતા. હજી ગુસાઈજી પ્રભુ ચરણના 2 સેવકના આવી રીતના સખ્ય અને દાસના પ્રસંગ 3 સેવકના સ્મરણમાં આવ્યા છે. જો ફરીના નેક્સ્ટ રાઉન્ડમાં મેળ પડશે તો ડેફિનેટલી લઈશ, પણ અહીંયા આગળ 2 થઈ ગયા. હવે પ્રેમિલા ફોઈ, તમારો ટર્ન. હા. ભોળા પટેલ હીરકમાં જે ગાયોની સેવા કરે છે તે. એ પોતે ગાયની સેવા એટલી શુદ્ધ રીતે કરે છે કે પોતે પાતર લેવા પણ નથી જતા કે ગાયો આવશે ભીનામાં બેસશે કેવી રીતે. તે ગાયોને સાફ કરે છે, ઘર સાફ કરે છે, ઘર ધોઈને ખવડાવે છે, અને ખીરકમાં બધું પોતું કરી દે છે, ગાયોને સાફ કરી શુદ્ધ કરે છે કે ગાયોને શ્રમ પડશે કરીને. તો
તો પછી તે પાતર લેવાય નથી જતા અને પોતે બેસી રહે છે. તો ઠાકોરજી એમને લાડવા ખવડાવે છે છતાં તેનાથી જ આ પેટ ભરાય છે. પછી કે દર્શન વગર તો ના રહેવાય, એટલે ઠાકોરજી દર્શન કરવા આપવા જાય છે. તો ઠાકોરજી દર્શન કરવા આપવા જાય, સ્વામીજી કે તમે કઈ પધારો છો એમ. તો કે પેલા ભોળા વૈષ્ણવ દર્શન આપવા. તો કે હું આવું કે છે. એટલે સ્વામીજી સહિત એકો સ્વરૂપમાં પોતે દર્શન આપે છે, કેમ કે એમની સખી છે ને, રાધા સહચરીની સખી છે. સોરી ફોઈ, મારું અનમ્યુટ કરતી હતી ને તમારું થઈ ગયું. ફોઈ અનમ્યુટ કરો તો. સોરી. હા હા, મેં એવું કહેતી હતી કે ના પ્રેમિલા ફોઈને સ્વામીજીને કહું છું, એક મિનિટ. પ્રેમિલા હા, ફોઈ અનમ્યુટ કરો ને મારું. હું અનમ્યુટ કરતી હતી તમને જવાબ આપવા માટે ને તમારું થઈ ગયું મારાથી ભૂલમાંથી. મારું થઈ ગયું છે ને, એટલે હા સંભળાયું ના બધું. ના સંભળાયું બધું જ, ખાલી તમે બોલ્યા ને કે રાધા સહચરીજીના સખી છે, એટલે મેં લીલા હા સંબંધી હા કુમારિકાનો ભાવ છે એ કહેવા માંગુ. હા હા, બધું એમની સખી સમજાય. છે એટલે રાધા સહચરી સ્વરૂપે એટલે સ્વામીજી સહિત દર્શન આપવા આપ્યા પછી. હા, યુગલ સ્વરૂપે દર્શન કરવા હમ. પધાર્યા. પછી એક અને ખીડકની અંદર એક જ બાંકો મિનિટ, અને જરીજી લઈને પધારે છે પ્રભુ, એમને ખવડાવતે આમાં જ આવે ને? આમાં આ જ ના, વાર્તા છે. આમાં જ આવે આ ને? વખતે જ બંટો જારી લઈને જ પધારે છે પ્રભુ, હા, એટલે સ્વામીજી હા, સહિત જયારે પધારે છે ત્યારે. અને સખા ભાઈ સ્વરૂપે દર્શન આપે છે તે શ્યામદાસ સુથારને વલ્લભ દર્શન આપવા પધારે છે. નહીં નથી થતા તો ત્યાં પધારે છે. કારણ કે શ્યામદાસ સુખા પણ સખા છે ને હા, ઠાકોરજીના, સીધામાં સખા સીધામાં છે. સખા. એટલે એટલે ત્યાં પણ આડેલના પોતે સુથારી એ શ્યામદાસ આ ગાડી આવે છે તો એ ગાડી એમના માતાજી રોકે છે, કામ નથી કરતા એટલે ઘેર જાય છે. તો વલ્લભ પણ ત્યાં દર્શન આપવા જાય છે ને ત્યાં ગાડી એમનાથી પણ નથી રહેવાતું દર્શન આપ્યા વગર. એટલે વલ્લભ શ્યામદાસ સુથારની ઘેર પધારે છે. ત્યાં એમના માતાજી એવું કે છે કે એ ગાડી આવે છે તો કામ નથી કરતા. તો આમ પછી નથી. તે રહેવાતું નથી તો શું કર્યું, પોતાનું સ્વરૂપ હૃદયમાં પધરાઈ આપ્યું હમ, શ્યામદાસ સુથારને. મારી વાર્તા કહી દીધી બેને. હે આવું તો થવાનું મારી જ છે, વાર્તા લઈ લીધી, કશો વાંધો નહીં. આવું તો થવાનું જ છે. જે એ તો વહેલો એવું તે જ પહેલો. થવાનું છે. મારી પણ લઈ લીધી ફોએ. બેરે બેરે તો યાદ કરી હતી, મારી પણ લઈ ચાલો, લીધી સારું ફોએ. થયું. ચાલો, સરસ કોઈ સરસ, બીજા બોલશે તો બહુ એમને સારું યાદ આવે. લાગ્યું મને. મેં કાલે નિશાને કીધું તું ને કે બધા ફરી પોતાના ભાવથી પોતે કહો શું કહેવાનું. ના હવે પોતાના નિશા આઈ મેં ગયું, લખ્યો તો આઈ બે ગઈ, પેજ. આખી વાર્તા જ આવી ગઈ. મેં નિશા લખ્યો તો કે બબે ત્રણ તૈયાર રાખજો, કારણ કે આવું થવાનું જ છે. મેં હા, એવું પણ નિશા તું એવું કીધું તું ને, બબ્બે તત્તન તૈયાર રાખજો. તે મારા દામોદરદાસ હરસાણીજીએ ગયા, ગોરજા સમરાઈએ ગયા, શ્યામદાસ સુથારે ગયા, વેણી મારા વાળા ગયા, શ્યામદાસ બધા. હેતલ તો અલા તમે 84 કે છે. હેતલ હા, ને એટલે હવે હું વિચારતી થઈ ગઈ કે હવે હેતલ 84 કે છે, એટલે પાછું મેં પુસ્તક જ હાથમાં લીધું. તમે જોજો 84 વૈષ્ણવ કંઈક ને કંઈક અને રીતે 252 તો આવે રહ્યા, છે. 252 બસો 252 બાવન પણ 252 અલા હું તો નો પણ હું એ તો આવું દિનકર થવાનું છે ને, એટલે હું તો તઈને તઈને પુસ્તક લઈને બેહી ગઈ, પણ હવે તો પછી જરાક હવે મોડું. હવે આપણે નિશા, હું તો વિઠ્ઠલદાસજી લલિતાજી થી આગળ વિચારી જ નથી શકી. સારું ને, લલિતાજીમાં આવી ગયું બધું. એનાથી આગળ બીજું બંને એમના જ કારણ કે વૈષ્ણવ છે. ચાચાજીને પધરાવો કે કૃષ્ણદાસ અધિકારીજીને પધરાવો કે નાગજી તમે ભટ્ટને પધરાવો કે હા તમે દમલાજીને પધરાવો, આટલા તમે બધા તો છે. એક વૈષ્ણવ તમે જુઓ ને તો કારણ કે બધા 84 ને 252 બધા આ જ છે. પછી એમાં તમે જુઓ તો દરેક માંથી કઈક પ્રસંગ મળશે તમને. હા, ચલો દિનકર દાસ સારું. ચેત્ર પણ આવશે એમાં પ્રસંગ. હવે જો ચંદ્રિકા માસી, હવે થઈ ગયો ટર્ન. હવે નો પ્રસંગ બોલવાનું, નો નામ બોલવાનું. હવે તમારો ડન, કારણ કે પછી કોઈનું બીજાનો જતો રહે એમ. હવે આઈફોન, હવે કોઈ બોલશે કે બીજું કોણ છે આપણામાંથી જે આઈફોન લઈને બેઠું છે? નિશાબેન, મારામાં આઈફોન લખાઈને આવે છે, મારી પાસે આઈફોન ના, નથી. તમે નીતાબેન છો, અમને દેખાય તમારું નામ. એક તમારા પેલા ફ્રેન્ડ છે મીનાક્ષીબેન, એ પણ દેખાય છે. જ્યોત્સનાબેન પણ દેખાય છે. આ કોણ છે આઈફોન વાળું, જે મને નહીં ખબર પડતી? હું અહીં સંધ્યા. આ કોણ છે સંધ્યાબેન? તમે બોલતા રહો કોઈ દિવસ પણ. હું તો હજુ 2 દિવસથી જ જોઈન થઈ છે. મારી ભાભી છે. ગઈકાલે ચંદ્રિકાબેને મને જોઈન કર્યો. મારો નવો નંબર છે સંધ્યા. ઓકે હું સંધ્યાબેન. નોર્થ કેરોલિનાથી બોલું છું. હા નિશા, હા, જય શ્રી નિશા એ કૃષ્ણ. મારી ભાભી છે. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય સંધ્યાબેન, શ્રી તમે કૃષ્ણ.
તમે આજનો જે સત્સંગ સાંભળ્યો ને આજનો, અને પછી તમને યુટ્યુબ અને ચંદ્રિકા માસી, જેને જેને તમે નવાને જોઈન કરો ને એને યુટ્યુબની આપણી લિંક કોઈની સાથે શેર ના કરે એ કહેજો પ્લીઝ. કારણ કે હા હા આપણે સામે ચાલીને કોઈને યુટ્યુબની લિંક નથી આપતા. આ તો મારી ભાભી પહેલા થયેલા હતા જોઈન, પાછા ના ના ઇન્ડિયા ના, આવ્યા ને આ એટલે. યુટ્યુબ માટે ખાસ કહું છું ચંદ્રિકા માસી, હા કે હા આપણા એ તો મેં કીધું. રેકોર્ડિંગની લિંક આપણે બધાને નથી આપતા. જે પણ નવા બહેનો જોઈન થયા છે વૈષ્ણવો, એમને ખાસ. હા, ઓકે ઓકે, હા વાંધો નહીં કે સારું. એવું નહીં કે ચલો હું આ યુટ્યુબ પરથી સાંભળું છું, તમે પણ. આપણે યુટ્યુબ એટલે આપણા માટે રાખીએ છીએ કે આપણે નેક્સ્ટ ડે આપણે રેકોર્ડિંગ સાંભળી શકીએ. બરાબર? હા હા યલો આઈફોન નું આઇકોન છે ને, હેતલ નું, અને આ લવંડર કલર નું આ બેન નું, સંધ્યા બેન થઈ નું. ગયું, એ બોલ્યા હવે, કઈ સંધ્યાબેન, વાંધો હા નહીં. રોજ તો અલગ અલગ સંધ્યાબેન, આવે હવે ને. તમે જો ના પ્રિપેર કર્યું હોય ને તો તમે નેક્સ્ટ ડે પણ કરી શકો છો. એટલે હા, આમ તો તમને ઘણો ખ્યાલ આવી ગયો હશે, તમે તો સાંભળો છો પહેલાથી, એટલે તમને ખબર છે. ના, હું તો 2 દિવસથી જ જોઈન થઈ છે, ગઈકાલે ને ના આજે ના, જ જોઈન. તમે આ બધા, તમે ચંદ્રિકા માસીના ભાભી હોય તો તમે સત્સંગી તો બરાબર હશો, હું તો એ રીતે કહું છું. પહેલા નથી જોઈન, હું પહેલા એ એટલું જોઈન પક્કા, પણ ઇન્ડિયા આવી ને એટલે બવડે પાછી ઇન્ડિયા થી અમેરિકા હા, પાછી મને જઈને યાદ એટલે છે, બવડે. 252 ના લાલી ગ્રુપમાં લાલી હતા. હા હે લાલી, ચંદ્રિકા, લાલી, લાલી હા લાલી લાલી લાલી, તમારી લાલી, જય શ્રી હા એ કૃષ્ણ. લાલી છે તમારી. હા તો નિશા એવું હવે બોલે આપણે લાલી, એવું આજે બોલે સંધ્યા હા ભજન એક ગાય. બે ત્રણ, 1 2 3 4 5 6 જણ થયા છે અને સમય થઈ ગયો છે. તમને લોકોને હવે કાલે રાખીશું. કાલે આપણે આનાથી જ ચાલુ કરીશું. આજે થોડી આગળ પણ છણાવટ થઈ ને એટલા માટે. ઇફ યુ ગાઈઝ ડોન્ટ માઇન્ડ, આપણે અહીંયા રાખીએ આજે. મનન ચિંતનનો પણ સમય મળી જશે અને આપણો સમય પણ સચવાશે. 1:42 થઈ ગયા છે. આઈ નો, જેનું નથી લેવાયું બધા એક્સાઇટેડ હશે કે આજે અમારે લેવાનું છે, પણ આપણો સમય થઈ ગયો. હજી તો જેના સ્ક્રીન માંથી કેટલા બધા લેવાઈ બાકી છે. ગયા તેને ફરી ચાન્સ મળશે. હા, એટલે આજે પેલું લીનાબેન, આપણે થોડું મોડો પણ સત્સંગ ચાલતો હોય, અને બીજું કે આજે આપણે હા આગળ હા, ઇટ્સ ઓકે. આ તો હું જસ્ટ ખાલી હસું છું નિશા, અને મને ખબર આગળનું છે. વાંચન તો લેવું જ પડે ને. આપણે ભલે ડાયરેક્ટ આનાથી શરૂઆત ના કરી શકીએ. એટલે આગળ શું આપણે કાલે વાંચન કર્યું હતું, અને આજે તો પુસ્તક જ આજે ખોલ્યું પણ નથી, એવી હાલત થઈ ગઈ. ચાલો, કઈ વાંધો નહીં. આજે તેના ખોલ્યું ને તમને ખોલવાનો ચાન્સ મળ્યો. હું મ્યુટ રહું તો તમને બધાને એટલું સારું પડે. ના લે, એવું નથી કેતી. હવે એના જેવી જ છે. આશ્રય હેના પર લઈ લો જેવી નિશાબેન. એક જ મિનિટ, નીતા. ઉભા રહો નીતાબેન. તો હવે હેના જેવી હવે આ સંધ્યાબેન, તમે પણ લેજો. પછી શીતલબેન જે કોઈક બોલ્યા કે ઓ મારાથી તો નથી હમણાંનું થતું, એ પણ જો કાલે કોઈના પર જબરજસ્તી નથી, પણ એક વૈષ્ણવ પધરાવતા વાર નહીં લાગે. પધરાવજો, સમય કાઢજો, ચોક્કસ નીકળશે 5 મિનિટ. હા, તો અહીંયા આપણે આજે રાખીએ છીએ. શિવલ્લભાધીશ કી જય. ઉભા રહો 1 મિનિટ. આજે છે ને, ના, એટલે તમે કોઈ ના ઉભા રહેશો, તમે લો, પણ હું પાછી. નિશા, એક મિનિટ. આ ચંદ્રિકા માસી છે ને, જેને પણ જોઈન્ટ કરે છે ને, તો એ ફોન કરીને મને વાત કરતા હોય છે. એટલે પછી એમને હું કહેતી હોય છે કે જે પણ આપણું જે બધો પ્રોટોકોલ છે ને, એ તમે કહી દેજો. અને એમને મેં એડમિન બનાવ્યા છે ને, એટલે એ એડ કરે છે. હા, ધેટ્સ ફાઇન. એ તો મને કઈ એ જાણવાની નથી જરૂર. હું તો ખાલી એટલે કહેતી હતી કે આપણું યુટ્યુબની લિંક, આમ પણ આપણે છે 30 જણનું ગ્રુપ અને 55 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એ તો હા, આપણે એ કઈ કેવી ના, રીતે બને છે લા એ તો નિશા? પણ પ્રાઇવેટ થોડી છે, પબ્લિક છે ને, એટલે કોઈક ને કોઈક કરીશ. એનું આપણને કોઈ બાદ નથી. જેને પ્રભુએ ચાહે તે લાભ લઈ શકે. કારણ કે હવે હું પબ્લિક કરું તો જ તમને બધાને પણ મળે. એટલે એનો સવાલ નથી, પણ આપણે સામે ચાલીને બધાની જોડે શેર ના કરીએ. ધેટ્સ ઇટ. બસ એટલું જ. ઓકે ઓકે. મને લિંક નથી આવતી સંધ્યાને, હર્ષદ. હું ચંદ્રિકાબેન માંથી જોઈન થઉં છું. કઈ લિંક નથી આવતી? એટલે આ આપણો સત્સંગ ચાલુ થાય છે એમને ને. એડ કરી દેજો ને આપણા ગ્રુપમાં, ચંદ્રિકા માસી. હા, મેં પછી વલ્લભમાં કરી છે, પણ આ આપણી લિંક આ પહેલા મૂકેલી ને નવા ઓકે, ગ્રુપના કઈ હતા નહીં, હું ફરી શેર કરી દઈશ. હા, ઓકે, હા. એટલે મેં પછી મોકલી આલી હતી એને એ લિંક. લિંક તો હવે આવે છે જ કઈ, પણ લિંક તો જૂની છે જ ને. લિંક કઈ રોજ આવે? ના, હા એટલે જૂની, પણ એ હમણાં જોઈન થયા ને, એમને એ દેખાય ના મેસેજ. મારામાં નથી આવતું. હું ચંદ્રિકાબેન માંથી લઈને પછી જોઈન થઈ જાઉં છું. હું ફરી એકવાર શેર કરી દઉં છું. ઓકે, હા હા હા, ચાલો, વાંધો આપણે હવે આશરો લઈ લઈશું. નીતાબેન, હા, લઉં છું મેં. તમે શિવા મંગલાચરણ લીધું હતું? ના, વન હા, વન એ લ્યો છે. મિલનબેન.
ઓહ, તમને લેવો છે? હા, ના તો મારી ભૂલ ના થાય ને એટલા માટે. એમને ગમે છે એવું એટલે એ કાયમ કહેતા હોય. પણ બરો નીતાબેન, મિલનબેન અવેલેબલ હોય તો એમને લઈ લેવા દો, એમને આજે લીધું હતું તો. હા તો કશો વાંધો નહીં. મિલનબેન